મધુભાઈ હાલગિયા, રહેવાસી દામનગર ને જમીન એકલેરાની. આજે તારીખ 6/6/2024. તમે આ જોઈ રહ્યા છો, આ ઘન જીવામૃત બની રહ્યું છે. ઘન જીવામૃત બની રહ્યું છે. આ 500 લીટરના ટાંકામાં 5 કિલો આપણે મેથીનો લોટ વાપર્યો છે. આ 200માં 2 કિલો ગોળ, આમાં 5 કિલો ગોળ. એ રીતે આપણે આ જીવામૃત બનાવ્યું છે. આ જીવામૃત અને આ ઘન જીવામૃત બની રહ્યું છે. આપણે આવડે ખાતર દામનગરથી લાવ્યા, આપણે ખરીયું ખાતર ગાયનું 1 ટ્રેક્ટર, અને પછી આમાં આવડે આ બધું આ નાખ્યું, અને અત્યારે જો આ ટ્રેક્ટરથી ઓલું કરી નાખ્યું આખું બધું કમ્પ્લેટ, અને અત્યારે આ મિક્સ કરી રહ્યા છે. જો આ ઘન જીવામૃત આ અઘરું બહુ છે, હવે બહુ અઘરું છે. વાતો કરવી હેલી છે, અઘરું પડી જાય એવું છે. આ બધી માથાકૂટ કરવી તમને કહો, બહુ માણસો મળે નહીં. આ તો ઠીક છે, આમ જો આ બધા બીજા આવે ને દુર્ગંધ આવે છે ને અમને સ્મેલ આવે છે, અને આને સ્મેલ આવે છે એટલે કરે છે, બાકી બીજા કોઈ કરતા નથી. ભાગ્ય આમ જો આ આપણે ગામમાં એકલારામાં પીપી કરીને છે ને એને ભાગ્ય ના પાડી દીધી કે અમારે આવું કંઈ કરવું નથી. આમ એટલે થોડું મુશ્કેલીવાળું છે. તો આવું કંઈક તૈયાર સરકાર વિચાર કરે ને, આવું કંઈક તૈયાર મળે ને, અને સબસિડીમાં હાવ ઝેર છે નથી વાપરવાનું, એમાં સબસિડી આપે છે, ને આમાં સારું કરવાનું છે એમાં કંઈ સબસિડી આપતા નથી. આવું થોડુંક વિચારવાનું છે તો આ પ્રાકૃતિક ખેતી આગળ હાલશે, નહીં તો આનો સત્યાનાશ નીકળી જાય. જય સ્વામિનારાયણ.